નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી 18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે ₹8.5 લાખનો મુદ્દામાલ જપ્ત। ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે ₹8.5 લાખનો મુદ્દામાલ જપ્ત। ગેરકાયદેસર ખનીજનું વહન કરતા તત્વો સામે સતત બીજા દિવસે કાર્યવાહી। બીજો હુકમ ન થાય ત્યાં સુધી જે તે સ્થિતિમાં વાહન સાચવવા પોલીસને સોંપાયું। ઘોઘા પંથકમાં ગેરકાયદેસર ખનીજનું વહન કરતા તત્વો સામે તંત્ર દ્વારા સતત બીજા દિવસે કાર્યવાહી કરી વધુ એક વાહનને સીઝ કરવામાં આવ્યું છે। ઘોઘાના કુંભારવાડા વિસ્તારમાં આજે બુધવારે ધીરુ ગોવિંદભાઈ નામના શખ્સની માલિકીના ટ્રેક્ટર નંબર GJ04DA1073 ને ઘોઘા મામલતદાર બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે રોકી તપાસ કરતા ખનીજ રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર રીતે 7 ટન જેટલી રેતીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી ડ્રાઈવરનું નિવેદન નોંધી મામલતદારની ટીમે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 39A અને ગુજરાત ગૌણ ખનિજ નિગમ 1956 મિનરલ્સ કન્સેશન રૂલ્સ 1960ના ભંગ બદલ ધ માઇન્સ અને મિનરલ્સ રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ એક્ટ 1957ની કલમ 21(4) હેઠળ રેતી ભરેલું ટ્રેક્ટર કુલ કિંમત ₹8,05,600ને જપ્ત કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી જે તે સ્થિતિમાં વાહન સાચવવા પોલીસને સોંપી દીધું હતું। ટીવી 18 ન્યૂઝ ગુજરાતી, ઘોઘા।